श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। ओम नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसा यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरता तरआजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वपि न स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। આપણે બીજા સ્કંદના ચોથા અધ્યાયમાં અધ્યયન કરી રહ્યા છીએ. પહેલા તો સુતજીએ પ્રશ્ન કર્યો. સુતજીએ કહ્યું કે સુખદેવજી અને સુખદેવજીએ જે પરીક્ષિતે વાત કરી એમાં એનું મન સ્થિર થયું ને પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે. શેના માટે પ્રશ્ન કર્યો તો કે છે કે હું જાણવા માંગુ છું દ્વય એવ. તમે જે મને કૃષ્ણ તત્વની વાત કરી છે હું જાણવા માંગુ છું કે આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું, એનું પાલન અને સંભાળ એ કોઈ મહાન શક્તિ પરમ પુરુષ પરમાત્માની છે એનાથી થયું છે અને એના લીધે પછી આગળ બ્રહ્માજી વગેરે ક્રિયા કરે છે, પોતે પણ અવતાર ધારણ કરે છે. એ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યા ત્યારે સુખદેવજી મહારાજે જવાબ આપતા પહેલા ગઈકાલે વાત કરી એ પ્રમાણે હવે ભાગવત શરૂ થાય છે અને એટલા માટે મંગલાચરણ થાય છે. અને સુખદેવજી મહારાજ તે
શ્લોકમાં મંગળાચરણ કરે છે, પ્રાર્થના કરે છે. કોને? પોતાના ગુરુને, પિતાને, એટલે ગુરુ અને પિતા સમાન જે વ્યાસજી છે તેમને, અને પરમાત્માને પ્રાર્થના કરતા હોય છે. એવો સુંદર પ્રાર્થના કરી વારંવાર ભગવાનના સંતના વાત કરી કે ભગવાન તમે બધા સંતોના અંતરાયને દૂર કરો છો, દુર્જનનો વિનાશ કરો છો, અને છતાં પણ તમે પાછા બંને કામ કરો છો. છતાં પરમહંસ દ્વારા આશીર્વાદ માર્ગને જે પરમહંસો શેને કહે છે કે જે નીતિ દ્વારા આપણા તત્વને જાણવા માંગે છે એવા પરમાત્માને હું પ્રણામ કરું છું. એટલું જ નહીં, એમણે આગળ બહુ સુંદર વાત કરી, તમે ભક્તજનોનું પાલન કરનાર છો, પણ જે કુયોગી છે એને તમે ખૂબ દૂર તમે નાખી દો છો. તમે પક્ષપાત નથી કરતા, તો એના ભગવાન તમે નિર્દોષ છો. એવા નિર્દોષ પરમાત્માને એના માટે પણ ગઈકાલે વિસ્તારથી જોયું હતું. એમને નમસ્કાર કરે છે. અને ત્યાર પછી 15 અને 16માં શ્લોકમાં ભક્તિનું મહાત્મ્ય ગાયું કે જે ભગવાનનું કીર્તન, સ્મરણ, દર્શન, પૂજન જે કરે છે એના પાપ તત્કાળ દૂર થઈ જાય છે. અને એટલું જ નહીં, કેમ દૂર થઈ જાય? એવા ભગવાન જે મંગળમય કીર્તિવાળા છે એમને હું નમસ્કાર કરું છું. અને જે લોકો વિચક્ષણ છે એવી છે જેમના ચરણોના ભજન કરે છે એને અનાયાસે, એને કંઈ કરવાની જરૂર નથી પડતી, અનાયાસે જ એમને ઉભયત્ર આલોક અને પરલોકમાં જે આસક્તિ છે એ દૂર થઈ જાય છે. અને બતકલમાં લગતા પ્રમાણે કોઈ પણ પ્રકારના પ્રયાસ વગર, એટલે કે અનાયાસે એમને બ્રહ્મની ગતિને પ્રાપ્તિ થાય છે. અને સાથે સાથે બ્રહ્મની ગતિને પ્રાપ્તિ થાય છે એને સાથે સાથે એ પણ બતાવ્યું કે જે ભક્તિ કરતા નથી એ તો ખાલી શ્રમ જ કરે છે. એટલા માટે 17મા શ્લોકમાં આપણે જોયું પ્રમાણે ભલે તપસ્વી હોય, દાન પરા હોય, જે દાન પરાયણ હોય, યશસ્વી હોય, પ્રભુત્વ પ્રાપ્ત કર્યો, મનસ્વી એટલે યોગી હોય, મંત્રને જાણનાર હોય, સદાચારી પણ હોય, પણ જો એ ભગવાનને પોતાની સાથે રાખતો નથી, અર્પણ વિના ભગવાનની શરણાગતિ સ્વીકારતો નથી, એને ક્યારેય સુખ મળતું નથી. એવા મંગળમય કીર્તિવાળા પરમાત્માને મારા નમસ્કારો. અહીંયા સુધી ગઈકાલે આપણે જોયું હતું. હવે આપણે આગળ જોઈએ. આજે આ 18મા શ્લોકમાં તે છે કિરાતમુનાંદ્રપુલિન્દપુલ્કસા આવીરટંકં યવનાથસાદયઃ ये अन्ये च पापा यदुपाश्रयाश्रयाः शुद्ध्यन्ति तस्मै प्रभविष्णवे नमः. ભગવાન પ્રભવિષ્ણવે એટલે કે જે મહાન સામર્થ્ય ધરાવે છે એવા પરમાત્માને વંદન. કેમ મહાન સામર્થ્ય? તો એટલા માટે કે જો તમને ત્યાં દુર્ગા સપ્તશતીમાં પહેલા જે 7 શ્લોક છે એમાં યાદ આવતું હોય તો આશ્રયા પ્રયાંતિ, માં તારા જે આશ્રય છે, તારો ભક્ત છે, બીજાને પણ આશ્રય આપવા માટે શક્તિમાન બની જાય છે. એમ અહીંયા પણ કહે છે પ્રભુ વિષ્ણવે, પ્રભુ આપણું સામર્થ્ય એટલું બધું છે કે કિરાત એ હિમાચલની કોઈ જંગલી જાતિ છે. કિરાત પછી હું એ તિબેટની ઘાટીમાં રહેનારા લોકો છે. એટલે ટૂંકમાં જંગલમાં રહેનારા જંગલી લોકો હોય, એનાથી ઘણા બધા પશુનો વધ ખંડિત થઈ જાય પોતાના જીવન ચલાવવા માટે, એ કોઈ પણ કારણસર એને કહે છે કિરાત, ઊન, પછી આંધ્ર એટલે તપતી કિનારે, આંધ્ર છે તપતીના કિનારે રહેલા લોકો છે. પછી પુલંદી, પુલસ્ક, પછી આભીર એટલે કે આહીર
આહિર, કંક, યવન અને ખસ આવા જે લોકો છે એ છે પાપી છે, પણ છતાં એ અન્ય જ પાપાહ યદ ઉપાશ્રયા આશ્રયા શુદ્ધંતિ. પણ જે તમારો ઉપાશ્રય જે આશ્રય લે છે, તમારો જે ભક્ત છે એનો આશ્રય લે ને તો એ પણ શુદ્ધ થઈ જાય છે, પાપી રહેતા નથી. જેમ કે બહુ સ્પષ્ટ લાગ્યો કે કેટલા બધા અંગુલમાં લૂંટારો નામ સાંભળ્યું કે જે આંગળી કાપી કાપીને ગળામાં પોતાનો હાર પહેરતો હતો. અને ભગવાન બુદ્ધ ભગવાન પરમ ભક્ત એને મળવાથી આખું બદલાઈ ગયું. વાંધ્ય લૂંટારો કહેવાય. લૂંટારો કેટલા ભાગ કર્યા, કેટલા લોકોને લૂંટ્યા, પણ ભગવાનના ભક્ત એવા નારદજીને મળતા આખું જીવન તેડે છે. યસ આશ્રણાના, જેનો આશ્રય લે, જે તમારો આશ્રય લે છે એનો પણ જો કોઈ વ્યક્તિ આશ્રય લે જે પાપી છે, એટલે એ અન્ય જ પાપા આવા ખોટા કામ કર્યા હોવા છતાં પણ એ લોકો બીજાને આશ્રય આપે છે, એને શુદ્ધંતિ, એને પાપમાંથી મુક્ત કરે છે. એનું કારણ શું છે? એ લોકો નહીં, કોણ? તમે છો. કારણ કે તમે પ્રભુ વિષ્ણવ, તમે મહાન સામર્થ્યવાન છો. તમારા સામર્થ્યને લીધે એ લોકો સામર્થ્ય પ્રાપ્ત કરે છે. અમે આગળ કહીએ છીએ સ એષ આત્મગતામતીશ્વરઃ ત્રયીમયો ધર્મમયસ્તપોમયઃ યતવ્યદિકૈરજશંકરાદિભિः વિતર્ક્યલિંગો ભગવાન પ્રસીદતામ. ભગવાનના સ્વરૂપની વાત કર્યા પછી પ્રાર્થના કરે છે કે ભગવાન તમે મારા પર પ્રસન્ન થાઓ. આપ કોણ છો? સ એવ સ એષ આત્મા આત્મવતા. આત્મવતા એટલે કે જે આત્મજ્ઞાનીઓ છે એના તમે આત્મા તો તે જ આ આત્મા છે. એટલે કે તમે જ આત્મવતા આત્મજ્ઞાનીઓનો આત્મા છો. ખરેખર તો ભગવાન બધાનો આત્મા છે, પણ આત્મજ્ઞાનીએ પોતાના આત્મા રૂપે એમણે જાણ્યા છે, માટે કે છે આત્મવતા આત્મા. ભગવાન આત્મજ્ઞાનીઓના પણ આત્મા છે. અને એટલું જ નહીં, અધીશ્વર, સર્વના અધીશ્વર પણ છે. અને ત્રયીમયી, ત્રયીમય એટલે ત્રણ વેદ, ત્રણ વેદમય. એટલું જ નહીં, ધર્મમય અને તપોમય. આ બધું શેના માટે કહે છે કે ત્રણ વેદ દ્વારા, ધર્મમય ધર્મ દ્વારા, તપ દ્વારા આપણે લોકો પ્રાપ્ત કરી શકે છે. એટલા માટે કીધે ત્રયીમયી ધર્મમય તપોમય. એટલું જ નહીં, ગતવ્યદિકૈઃ, જેના વ્યદિક કપટ દૂર થઈ ગયા છે, એટલે કે જે નિષ્કપટ છે એવા કોણ ભક્તો? ગતવ્યદિકૈઃ, નિષ્કપટ એવા ભક્તો કોણ છે? ગતવ્યદિકૈઃ, રમાંથી વિસર્ગ નીકળશે એટલે શું નીકળશે? અજ એટલે બ્રહ્માજી, શંકર વગેરે જે કેવા છે? નિષ્કપટના ભક્તો છે. એ લોકોએ વિતર્કલિંગ ભગવાન પ્રસિદ્ધતા, એવા બ્રહ્મા મહેશ વગેરે નિષ્કપટ ભક્તો છે એ દ્વારા વિતર્કલિંગ, લિંગ મૂર્તિ થશે. ભગવાન એ દ્વારા જેની મૂર્તિ કેવી છે? વિતર્ક્ય, જે તર્કથી જાણી શકાય નહીં, એટલે કે અતિ આશ્ચર્ય. ભગવાન આમાં નિષ્કપટ ભક્તો તમારા સ્વરૂપને, મૂર્તિ તમારા સ્વરૂપને જે કેવું છે અતિ આશ્ચર્ય પ્રમાણે મારા દર્શન જેમણે કર્યા છે. એટલું કહેવા પાછળ એટલું જ છે કે બ્રહ્માજી, શિવજી વગેરે જે નિષ્કપટ ભક્ત છે એમણે જે દર્શન કર્યા છે, તમારા દર્શન કર્યા છે અદ્ભુત. વિતર્ક્યમ એટલે કે જે અદ્ભુત છે, જે તર્કથી પામી શકાય એવા નથી, અતિ આશ્ચર્ય એવા આપના દર્શન જેમણે કર્યા છે. એટલે એવું તમારું જે સ્વરૂપ છે એવા ભગવાન આપ મારા ઉપર પ્રસન્ન થાઓ. ભગવાનને પાછા પાલક તરીકે યાદ કરે છે.
श्रियपति यज्ञपति प्रजापति दीयांपतिर्लोकपतिर्धरापति पतिर्गतिश्चान्तकवृष्णिसत्पतां प्रसीदतां मे भगवान् सतां पतिः। पति એટલે પાલયતી, જે પાલન કરે, જે પોષણ કરે એનું નામ પતિ. અને આ કોણ છે? બધાના પાલક છે. એટલે કોના બધા પાલક છે? થોડાક નામ આપણને યાદ અપાવે છે કે શ્રીયપતિ આ તો લક્ષ્મીજીના પતિ છે. પછી કોણ છે? યજ્ઞપતિ, યજ્ઞના પણ પતિ એટલે રક્ષણ પાલન કરનાર. યજ્ઞ દ્વારા જે યજ્ઞ કરે છે એને તમે એનું રક્ષણ કરો છો. યજ્ઞના પણ પતિ છો, પાલક છો. પ્રજાપતિ, પ્રજાના પણ પતિ છો, બધા પ્રજાનું પાલન કરનારા છો. એટલું જ નહીં, ધીયાંપતિ, ધી એટલે બુદ્ધિ, બુદ્ધિનો પ્રેરક પણ કોણ છો? આપ જ. દરેક બુદ્ધિના પ્રેરક પતિ પણ આપ જ છો. એટલું જ નહીં, લોકપતિ, બધા લોક છે જુદા બધા લોકોના પણ સ્વામી તમે જ છો. એનું રક્ષણ કરનાર, એનું પાલન કરનાર પણ આપ જ છો. અને ધરાપતિ એટલે પૃથ્વીના પતિ. અને એટલું જ નહીં, પછી કોના પતિ છો? પતિ ગતિશ્ચ, જે પતિ પણ છો અને ગતિ પણ છો. કોને? અંધક વૃષ્ણિ સાત્વતા, એટલે અંધક છે આમ તો બધા ભગવાન જ લાગે છે, પણ ભગવાન જે ગુણમાં જન્મ લીધો એટલે અંધક એવું કહેવાય છે કે મધુ નામના રાજા એમને 100 પુત્ર હતા. એમનો જે જ્યેષ્ઠ પુત્ર હતો એનું નામ હતું અંધક. એટલે એ ગુણમાં ભગવાન જન્મ્યા હોવાથી એને અંધક ગુણ કહેવાય છે. પછી કહે છે વૃષ્ણિ અને સાત્વતા. વૃષ્ણિ એટલે એવું કહે છે અયાતિનો પુત્ર યદુ, અને યદુનો વંશજ એ છે સાત્વતા. એના જે પુત્ર હતા એને સાત્વતા ગુણમાં કહેવામાં આવે અને એને વૃષ્ણિ પણ કહેવામાં આવે છે. સાત્વતા, વૃષ્ણિ આ બધા જ નાતને છે. ત્રણે ત્રણ પણ છે તો એક જ. પહેલા આવે અંધક, પછી આ, પછી આ. સાત્વતા વૃષ્ણિ નામ પતિ, એટલે અંધક વૃષ્ણિ અને યાદવના પતિ અને રક્ષક. પતિશ્ચ ગતિ છે અને તમે એની ગતિ પણ છો. એવા હે પરમાત્મા. પાછા કોણ? સતામ પતિ રહી ગયા. સતામ એટલે સત્પુરુષો, જે ભક્તો છે, જે સત્પુરુષો છે એના પણ પતિ છો. ભગવાન મારી પર પ્રસન્ન થાવ. પ્રસિદ્ધતા મેં ભગવાન, હે ભગવાન મારા પર પ્રસન્ન થાવ. એટલે 19મા શ્લોકમાં ભગવાનને પ્રસિદ્ધતા મારા પર પ્રસન્ન થાવ. હજી પણ પ્રસન્નતાની જ માગણી કરતા આગળ થઈ છે કે તમે જ્ઞાન આપનાર પણ તમે છો, પાલન કરનાર તમે છો, પણ સાથે સાથે જ્ઞાન પ્રદાન કરનાર પણ તમે છો. એટલે આગળ કે છે યત્યં કૃતાન્યા સમાધિ ભૂતયા તિયાન પશ્યન્તિ તત્વમાત્મનઃ વદન્તિ ચેતન કવયો યથા રુચિં સમે મુકુંદ ભગવાન પ્રસીદતામ. યત અંઘ્રી અનુધ્યાન સમાધિ ધૂતયા. યત અંઘ્રી એટલે જેનું ચરણ, અંઘ્રી ચરણ, જેના ચરણનું ધ્યાન એ સમાધિ છે. ભક્ત ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરે છે, સમાધિ છે. અને એના કારણે શું થાય છે? ધૂતયા. ધૂતયા એટલે શુદ્ધ કરેલી બુદ્ધિ. ધૂતયા દિયા, ધૂતયા દિયા, બીજી રીતમાં દિયા છે. એ શુદ્ધ થયેલી બુદ્ધિ વડે પછી શું છે? અનુપશ્યંતિ તત્વમાત્મનઃ, અને એ લોકો આપણા તત્વના દર્શન કરે છે, અનુભવ કરે છે. જેના ચરણ સતત ધ્યાનથી સમાધિ વડે, જે ચરણના ધ્યાનથી વડે સમાધિ અનુભવે છે, એના લીધે તેની બુદ્ધિ શુદ્ધ થઈ છે. વિદ્વાનો જે અનુભવ કરે છે તત્વમાત્મનઃ, એ તત્વનો અનુભવ કરે છે. અને વદંતી ચ એતત્ કવયો યથા રુચિં, અને એ લોકો અને કવિ યથા રુચિ, પોતાના રુચિ અથવા તો પોતાના મતિ પ્રમાણે, પોતાની બુદ્ધિ પ્રમાણે તમારા કથન
કથન કરે છે, તમારું વર્ણન કરે છે. એવા હે મુકુંદ ભગવાન પ્રસિદ્ધતા, એ ભગવાન તમે મારા પર પ્રસન્ન થાઓ. એ જુદી જુદી રીતે એ ભગવાનનું ધ્યાન કરવાથી બુદ્ધિ વિશુદ્ધ થઈ ગઈ અને એના લીધે ભગવાનના સ્વરૂપનો અનુભવ થયો અને એનું તત્વ આત્મનઃ અને એના કારણે જે વર્ણન કરે છે કે કવિઓ પણ જે પોતાની બુદ્ધિ પ્રમાણે વર્ણન કરે છે, એવા હે મુકુંદ તમે મારા પર પ્રસન્ન થાઓ. હવે આગળ કહે છે, બાવીસમા શ્લોકમાં પ્રચોદિતા એન પુરા સરસ્વતી વિતન્વતા અજસ્ય સતિમ સ્મૃતિમ ધૃતિમ સ્વલક્ષણયા પ્રાદુર્ભુત્કલાસ્યત સમે ઋષીણાં વૃષભ પ્રસીદતામ. અને હું તમારું વર્ણન કરવાનું છું પ્રભુ, પણ એના માટે પહેલાં તમે મારા પ્રસન્ન થાઓ, મારા પર કૃપા કરો. અનુગ્રહ મારાથી કશું થઈ શકે એમ નથી. સ્વામીજી પણ અનુગ્રહ કૃપાને બહુ જ માનતા હતા. છેલ્લા દિવસોમાં સતત ગુરુની કૃપા, ઈશ્વરની કૃપા એ જ યાદ કરતા હતા. અહીંયા પણ કહે છે પ્રસિદ્ધતા, તમે પ્રસન્ન થાઓ, તમારા પર કૃપા કરશો. પ્રચોદિતા એન પુરા સરસ્વતી વિતન્વતા અજસ્ય સત્યમ સ્મૃતિ યુદ્ધે. પુરા એટલે પહેલા. શું છે? અજસ્ય વિતન્વતા અજસ્ય સત્યમ સ્મૃતિ યુદ્ધે. પહેલા જ્યારે બ્રહ્માજીનો જન્મ થયો ત્યારે હૃદયમાં, એના હૃદયમાં સૃષ્ટિનું સર્જન કરવાનું હતું. એમને તો પહેલા પરથી કોઈ યાદગીરી છે નહીં, એટલે એમને એ જ્ઞાન કોણે આપ્યું? ભગવાને. પૂર્વે બ્રહ્માજીના હૃદયમાં વિતન્વતા એનો વિસ્તાર. તેનો વિસ્તાર બ્રહ્માજીના હૃદયમાં જે સૃષ્ટિ વિષયક જે સ્મૃતિ છે એનો વિસ્તાર કરવા કરતા વિસ્તાર કરવા કોને સતીમ સ્મૃતિમ વૃદ્ધિ સરસ્વતી સતીમ સરસ્વતી દેવી સરસ્વતીને એમણે દેવી સરસ્વતી તો કોણ છે? વેદરૂપા અને વાગ્દેવી છે. એટલે કે છે સ્મૃતિનો વિસ્તાર કરતા જે ભગવાન દ્વારા પ્રેરાયેલા પ્રચોદિતા પ્રેરાયેલા એમાં સ્વલક્ષણયા, સ્વલક્ષણા એટલે આત્મલક્ષણથી યુક્ત એવા પ્રાદુર્ભૂત કિલ અસ્યતઃ માં સરસ્વતી જે વેદરૂપા છે એ બ્રહ્માજીના મુખમાંથી પ્રાદુર્ભાવ થયા, પ્રગટ થયા. સ્વલક્ષણા પ્રાદુર્ભૂત કિલ અસ્યતઃ, કિલ અસ્યતઃ એટલે કે છે કે એવા સરસ્વતી છે વેદરૂપા વાગ્દેવ બ્રહ્માજીના મુખમાંથી નિશ્ચયપૂર્વક પ્રગટ થયેલા. અને એમણે શું કહ્યું? બ્રહ્મા સરસ્વતી વેદની જમીન છે. વેદમાં તો બહુ બધું છે, આપણે તો ખાલી ઉપનિષદને જોઈએ છે. તમને યાદ હોય તો તૈત્રીય ઉપનિષદમાં પહેલું જ વલ્લી છે શિક્ષાવલી છે, કે જેમાં શિક્ષા એટલે શિક્ષા, કલ્પ, નૈઋત્ય બહુ નામ છે. કેવી રીતે શબ્દનો ઉચ્ચાર કરવો, ઉદાત, અનુદાત. આપણે ગાયત્રી મંત્ર બોલીએ છીએ એ પણ ગાઈને બોલતા હોઈએ, સ્વર પ્રમાણે બોલાતો જ નથી, પણ મોટાભાગે મને ખબર જ નથી. પણ આ બધું જેમાં જ્ઞાન આપવામાં આવે છે એટલે કે છે વિતન્વતા અજસ્ય સત્યમ સ્મૃતિ વૃદ્ધિ. જેમણે બ્રહ્માજીના હૃદયમાં સ્મૃતિનો વિસ્તાર કરતા જે ભગવાન દ્વારા પ્રેરાયેલા સ્વલક્ષણયા આત્મલક્ષણ કૃત્ય વેદરૂપા સરસ્વતી પ્રગટ થયા. અને બરોબર છે, પણ પ્રગટ થયું શું? તે જ્ઞાન એટલે બ્રહ્માજીના મુખમાં સરસ્વતીને પ્રગટ કરી એમને પ્રેરણા આપી કે તમે આ વેદનું જ્ઞાન આપો. પણ કોણ? તો કે સમે ઋષિણાં વૃષભ પ્રસિદ્ધતામ. એક જ્ઞાન આપનારો આપણો જે શ્રેષ્ઠ ઋષભ એ શ્રેષ્ઠ છે એવી રીતે વાંચીએ છીએ. સમે ઋષિણાં એ ઋષિ એટલે જ્ઞાન.
ઋષંતિ જ્ઞાનાંતિ એટલે જ્ઞાન આપનાર મંત્ર દ્રષ્ટા અને ઋષિ કહેવામાં આવે. ઋષિનામ ઋષભઃ જે જ્ઞાન આપનાર છે એમાં પણ તમે શ્રેષ્ઠ છો. એ જ્ઞાન આપનારના શ્રેષ્ઠ ભગવાન પ્રસિદ્ધતા મારા ઉપર પ્રસન્ન થાવો. એને આમ પ્રસન્નતાની માંગણી કર્યા પછી માં સરસ્વતી તો પ્રગટ થઈ ગયા છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હવે પછી જે કથન કરવા જાઉં છું તો એ શ્રોતાઓને મારી વાણી દ્વારા જે કંઈ વાત કરવાનો છે એનાથી એને આનંદ પામે, શૃંગાર કરુણ જે કંઈ રસ છે એનાથી મારી વાણીને તમે સુશોભિત કરો કે જેથી હું શ્રોતાને તમારા જે ભાવ છે, કારણ કે માધુર્ય ભાવ છે, શૃંગાર ભાવ છે, કરુણાનો ભાવ છે અને કરુણ ભાવ પણ આવશે, તો એ બધાને હું પ્રગટ કરી શકું એવી શક્તિ તમે આપો. મારી વાણીમાં એ શક્તિ પણ પ્રભુ આપ આપો એ પ્રાર્થના કરતા કહે છે. મહદ્વીર્યમિમા પુરા વિભુઃ નિર્માયસે તે યદંશુ પુરુષઃ પુંક્તે ગુણાન ષોડશાત્મતઃ સ્થૂલં કુશિષ્ટ ભગવાન વચાંસि મે. ભગવાન અલંકૃષ્ય ઇષ્ટ ભગવાન વચાંસિ મે એટલે અલંકૃત ઇષ્ટ એટલે માધુર્યાદિ ગુણ વિશિષ્ટ એવા ગુણોથી વિશિષ્ટ એવા તમે મારા ઉપર મારી વાણીમાં બિરાજ થાવ કે જેથી હું એને પ્રગટ કરી શકું. પણ એ પહેલા ભગવાન કોણ છે તો કે છે ભૂતૈ મહદ્ભિઃ યમિમા પુરો વિભુઃ નિર્મમાય સેતે યદ અમુષુ પુરુષુ. એટલે કે છે કે પૂરા પહેલા એટલે સૃષ્ટિના પ્રારંભમાં જે કોણ છે વિભુઃ જે સર્વસમર્થ છે, જે સર્વવ્યાપક છે, એમણે શું કહ્યું મહદ્ભિઃ ભૂતૈઃ એટલે મહદ તત્વ પછીમાંથી પંચમહાભૂત એમાંથી નિર્મમાય. શું નિર્મમાય? પુરઃ એટલે પહેલા પહેલા એમણે આ શરીરનું નિર્માણ કર્યું. શરીરમાં કહે છે યદ અંશુ પુરી અને પુરીમાં સેતે આ શરીરરૂપી પુરીમાં જે નિવાસ કરે છે. એટલે આપણે યાદ આવતું તો કઠોપનિષદ જેમાં કહે છે દશરથભાઈ પુરી, ત્યાં પણ પુરી ક્યાં છે? શરીરને પુરી સાથે સરખાવવામાં છે. શરીર કેવું છે? પુરી અંશુ એટલે પુરી પુરુષ એમાં આ પુરુષ પરમાત્મા. જે પુરુષ માટે બે અર્થ થાય છે કે પૂર્ણત્વાદ પુરુષ અને પુરી સેતી પુરુષ. જે પુરીમાં શરીરમાં રહે છે એ પુરુષ. એટલે કહે છે કે જે સર્વવ્યાપક પરમ પુરુષ પરમાત્માએ પંચમહાભૂતનું નિર્માણ કરી પંચમહાભૂતમાંથી શરીરનું નિર્માણ કરી અને શરીરમાં પોતે નિવાસ કરે છે અને એટલા માટે એને પુરુષ નામથી ઓળખવામાં આવે છે. એટલું જ નહીં પણ મહત્વનું શું છે? ભુંક્તે ગુણાન ષોડશાત્મકઃ એનો પ છે એ એના અર્થમાં છે એટલે કે જે 16 કલા આત્માને 16 કલા પુરુષ. ઉપનિષદમાં આપણે કૃષ્ણોપનિષદના 16 કલા પુરુષ. આત્મા કેવો છે? 16 કળાવાળો. પણ જીવાત્મા નહીં. એની ખાસ કરીને પ્રાર્થના કરે છે પ્રસિદ્ધતા તમે મારા ઉપર પ્રસન્ન થાઓ, મારી વાણીમાં તમે આ બધી માધુર્યતા કારુણ્યતા વગેરે પ્રગટ કરવાનું સામર્થ્ય પ્રદાન કરો. એટલા માટે કે છે ભૂંક્તે ગુણાન. જે ભૂંક્તે એને પ્રકાશિત કરે છે. ભૂંક્તે ભોગો પણ થાય કે ભૂંક્તે પ્રકાશિત કરે છે. કોને પ્રકાશિત કરે છે? ગુણાન. કયા ગુણો? 16 જે 16 ગુણ ધરાવનાર જે આત્મા છે. ષોડશાત્મક એટલે કયા? તો કે 16 એટલે કયા તો થયા? તો કે છે તત્ર એવ એકાદશ
એકાદશી ઇન્દ્રિયાણી 11 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને અંતઃકરણ એને પણ ઇન્દ્રિય કીધું, અને પંચભૂત એટલે ઉતર્યા 16. મિત્ર આપણે અંતઃકરણ પણ 16 ગણવાના હતા, પણ એને નથી કહેતા. એટલે લિંગ પુરુષ જીવાત્માને નહીં, આ પરમાત્માની 16 સતત છે. 16 જે 16 કલા ધરાવનારો પરમાત્મા પુરુષ. તે કીધું 16 કલાવાળો, કારણ કે એમણે જ પહેલાં એમના સર્વવ્યાપક પરમાત્માએ, આ પરમ પુરુષ પરમાત્માએ આ શરીરનું નિર્માણ કર્યું. કેવી રીતે કર્યું? મહત્ભૂતને મહત્તત્વ એમાંથી પંચમહાભૂત અને આ શરીર નિર્માણ કરી આ પૂરી શરીરમાં જેને રહેલા છે, તે રહેલા છે એવા પરમાત્મા જે 16 ગુણને પ્રકાશિત કરે છે, 16 ગુણને પ્રકાશિત કરે છે. કારણ કે શરીર કંઈ પણ કરી શકે છે, તો એના કૃપાથી એ પ્રકાશિત કરે છે, ત્યારે થાય છે. એટલે ઇન્દ્રિય વગેરે પણ એ પ્રકાશિત કરે છે. પરમાત્મા સઅલંકૃત વિશિષ્ટ ભગવાન વચાંસીને, એ ભગવાન એવા ભગવાન મારી વાણીને તમે અલંકૃત કરો, તમે મને મારી વાણીને અલંકૃત કરો. એટલું ભગવાનને પ્રણામ કર્યા પછી સ્પષ્ટ રીતે પોતાના ગુરુ વ્યાસજીને પ્રણામ કરતા 24મા શ્લોકમાં કહે છે, નમસ્તસ્મૈ ભગવતે વ્યાસામિત તેજસે વપુર્જ્ઞાનમયં સૌમ્યા યન્મુખામુભાસવમ. સુંદર એટલી કવિતામય પ્રાર્થના કરે છે. નમઃ તસ્મૈ ભગવતે વ્યાસાય અમિત તેજસે. અમિત તેજસે એટલે કે પરમ તેજસ્વી, જેનું તેજ માપી શકાય ને અમિત, જેમાં અમિત માપવું, અમિત ને માપી શકાય ને એવું તેજસે એટલે પરમ તેજસ્વી એવા ભગવાન વ્યાસને નમઃ નમસ્કાર. તસ્મૈ એમને ભગવતે વ્યાસાય, જે વ્યાસ છે અમિત તેજસ્વી પરમ તેજસ્વી છે એટલું જ નહીં, જે પી રહ્યા છે શું? જ્ઞાનમય સૌમ્યા એટલે ભક્તો માટે અને પુત્ર માટે આ શબ્દ વપરાય છે. સૌમ્ય ભક્તો માટે, શિષ્યો માટે પણ. અને એમના જે શિષ્યો કોણ છે? તો વૈશંપાય વગેરે જે જ્ઞાનમય સૌમ્યા, જ્ઞાનમય એટલે જે સાંત્યાદિ ગુણ વિશિષ્ટ એવા વૈશંપાય વગેરે જે વ્યાસજીના શિષ્યો છે તે યન્મુખાત અંબુકુ, જેના મુખ કમળમાંથી આસવમ, આસવ એટલે આમ તો મકરંદ, આમ તો દારૂ જેવું થાય. આસવને વાતના શબ્દને આદર્ભ કહેવાય, કારણ કે એક વસ્તુ છે કે એનું પાન કરવાથી આપણે આનંદ આવે છે. અને આસવ એટલે મકરંદ એટલે કે છે કે વ્યાસજીને નમસ્કાર, જેમના ભક્તો જેના મુખ કમળમાંથી જ્ઞાનમય જે મકરંદ પ્રગટેલું છે એનું પાન કર્યા છે, અને પોતે પરમ તેજસ્વી એવા ભગવાન વ્યાસજીને મારા નમસ્કાર. આટલું કર્યા પછી હવે પરીક્ષિતને કહે છે છેલ્લા શ્લોકમાં, એતદેવાત્મભૂરાજન નારદાય વિપૃચ્છતે વેદગર્ભો અવ્યધાત સાક્ષાત્યાહ હરિરાત્મનઃ. હવે કહે છે આ પુરાણનું સ્ટાઇલ છે. જે પ્રશ્ન પરીક્ષિતે પૂછ્યો છે એવો જ પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને પૂછ્યો. એટલે કહે છે એતદ એવ આત્મભૂ, એતદ એવ યત તવ પ્રશ્ન, જે પ્રશ્ન કર્યો અને એનો ઉત્તર જે મારે દેવાનો છે તે એતદ એવ આત્મભૂ. હે રાજન, હે રાજા, જે તે મને પ્રશ્ન કર્યો અને મારે તેનો ઉત્તર આપવાનો છે તે નારદાય વિપૃચ્છતે, નારદજીએ પ્રશ્ન કરેલો, પૃચ્છા કરેલી, વિપૃચ્છતે કોને કરેલી? વેદ ગર્ભ અભ્યધાત સાક્ષાત આહ હરિરાત્મનઃ. વેદ ગર્ભ વેદના જાણનાર બ્રહ્માજીને એટલે કે જેનું જ્ઞાન
બ્રહ્માજીએ જે જ્ઞાન પોતે પ્રત્યક્ષ રૂપે હરિરાત્મના આહ ભગવાન બ્રહ્માજીને જે જ્ઞાન પોતે પ્રત્યક્ષ રૂપે કહ્યું હતું તે જ્ઞાન જીવની અંદર વેદોનું જ્ઞાન રહેલું છે એવા બ્રહ્માજીને જે પ્રશ્ન પૂછ્યો કોણ આપ્યું હતું? હરિએ. શ્રી હરિએ પોતાના સ્વરૂપમાંથી ઉત્પન્ન થયા. હરિરાત્મના હરિ આત્મના હરિના આત્માના સ્વરૂપમાંથી પ્રગટ થયેલા બ્રહ્માજી પાસે જે જ્ઞાન હતું જે પ્રત્યક્ષ રૂપે પોતે જોઈ શકતા હતા એટલે વેદ ગર્ભ અભ્યથાત એ પ્રત્યક્ષ રૂપે એ જ્ઞાનને જોઈ શકતા એટલે વેદમાં જે જ્ઞાન છે રહેલું છે તે બ્રહ્માજી જાણતા હતા કારણ કે ભગવાનના આત્મકથા ને ભગવાને જ આજ્ઞા આપેલા કે પછી આવશે બટ એ નારદજીએ પ્રશ્ન પૂછેલો આવો જ એ હું તને એક વસ્તુ તને કહીશ. હવે નારદજીના દ્વારા એમણે આખી વાત એનો જવાબ આપવાનો શરૂ કરી છે. હવે અહીંયા ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીયસ્કંદે ચતુર્થોऽધ્યાયઃ. કૃષ્ણાર્પણમસ્તુ. હવે આવ્યા છે 5મો અધ્યાય. તો એની પણ પ્રસ્તાવના પણ જરા જોઈ લઈએ. તો હવે આ 5મો અધ્યાય એ દ્વિતીય સ્કંદમાં એટલે એ તો ખબર છે આપણને કે દ્વિતીય સ્કંદમાં કેટલા અધ્યાય છે? 10. હવે 5મા અધ્યાયથી વિષય બદલાય છે. 5 થી 10 અધ્યાય એમાં ત્રીજો પ્રશ્ન જે ત્રીજો વિષય છે એ શરૂ થાય છે. એને આપણે આગળ જોયું હતું ત્યારે એને મન કહ્યું અહીંયા કહે છે વિમર્શ. વિમર્શ એટલે 2 પ્રકારનો વિચાર. આમાં સૃષ્ટિના સર્જનનો અને એમાં સર્જનને સમજાવવા માટે ઉપપત્તિ એટલે યુક્તિ આ બંને આમાં રહેલા છે. કેટલા? 5 થી 10 એટલે કુલ 6 અધ્યાય હશે. એમાં આ રહ્યું છે. હવે એમાં જ્યારે આગળ જોઈએ તો આપણે જે બ્રહ્માંડ કહીએ છીએ એ બ્રહ્માંડ માટે એવું કહેવાય છે કે 50 કરોડ યોજન જેટલું આનો વિસ્તાર છે. પણ પછી સ્તુતિ રામજીની સ્તુતિ કરતા કૌશલ્ય માતે કહ્યું ને કે રોમ બ્રહ્માંડ જેને રોમે બ્રહ્માંડ થતા એક બ્રહ્માંડની આટલો વિસ્તાર છે. 50 કરોડ યોજન એવો વિસ્તાર છે. એની ઉત્પત્તિ કેવી કરી, કયા પદાર્થોથી કરી, એ બધાનો અહીંયા મતલબ વિચાર કરવામાં આવશે. કે જો ભગવાન એ નિમિત્ત કારણ હોય તો માયા શું કરે છે? માયા દ્વારા બ્રહ્માંડ રચાય છે કે ભગવાન નિમિત્ત કારણ છે અને માયા દ્વારા આ બ્રહ્માંડની રચના કરી છે. તો પછી સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે, ખોટું પડે. એટલે બ્રહ્માના નિમિત્ત કારણની સાથે સાથે એ ઉપાદાન પણ કારણ છે બતાવવું પડે. અને આ અધ્યાયમાં નારદજી 3 પ્રશ્નો પૂછશે. એના પિતાજી જે ગુરુ છે એના ઉત્તર આપશે. હવે આપણે જોતા જઈએ. નારદ ઉવાચ દેવદેવ નમસ્તેસ્તુ ભૂતભાવન પૂર્વજ તદ્વિજાની યજ્ઞાનમ આત્મતત્વ નિદર્શનમ. જે કેટલું સુંદર છે, આત્મતત્વ નિદર્શનમ. પણ પેલા સુધી નારદ ઉવાચ, નારદજી પૂછ્યું કે શું? દેવદેવ એટલે કે હે દેવાદિદેવ, આપ મારા ગુરુદેવ પણ છો, ઈષ્ટદેવ પણ છો અને પિતા પણ છો. માટે દેવદેવ નમઃ તે અસ્તુ, હું તમને નમસ્કાર કરું છું. કારણ કે એ સિવાય હું તમને કઈ ભેટ આપી શકું? તમે મને જે જ્ઞાન આપવાના છો અને અત્યાર સુધી જે આપ્યું છે એની કોઈ કે મૂળવણી થઈ શકે એવું નથી. જેમ શિષ્ય પણ ગુરુને કહે છે કે હું તમને શું આપી શકું? તમે મારું જીવન આખું બદલાવી દીધું, હું તમને શું આપી શકું? નમસ્કાર અને તમારી આજ્ઞાનું પાલન કરી શકું. અહીંયા પણ કહે છે નમસ્તે અસ્તુ, હું તમને નમસ્કારની ભેટ આપું છું. તમે તો કોણ છો? ભૂત ભાવના. તમે તો ભૂત ભાવના, ભૂત એટલે પ્રાણી,
પ્રાણીઓના ભાવોનું જન્મદાતા. ભૂત ભાવન્ય એટલે પ્રાણી માત્રના જન્મદાતા છે. એટલું જ નહીં, તદ્વિજાની યત્નાનું આત્મતત્વ નિદર્શનમ. એટલું જ નહીં, આત્મતત્વ નિદર્શનમ, જે આત્મતત્વનો સાક્ષાત્કાર કરાવનાર છે એ જ્ઞાન. તમે તદ્વિજાની એટલે જાણો છો. તમે ભૂતભાવન તો છો, પ્રાણી માત્રના જન્મદાતા છો, પણ તમે આત્મતત્વને સાક્ષાત કરાવનાર, આત્મતત્વનો સાક્ષાત કરાવનાર જે જ્ઞાન છે એને તમે જાણો છો. એટલે ટૂંકમાં આત્મતત્વનો સાક્ષાત્કાર કેમ કરવો એ જાણવાની ઈચ્છા પ્રદર્શિત કરી રહ્યા છે. હવે આગળ કે છે, પણ એને જાણવા માટે આત્મતત્વ આપણે અતિન્દ્રિય છે, એને તો જોઈ શકીએ નહીં. એના માટે કોઈ તટસ્થ લક્ષણ, આપણે કોઈ એક સ્વરૂપ લક્ષણ છે, એક તટસ્થ લક્ષણ છે. જેમ કે કોઈ વ્યક્તિ નવી છે અને એમ કહે છે કે આશ્રમ ક્યાં આવ્યો, તો જો ત્યાં ગાય ઊભી છે ને, તો ગાય તો કાયમ રહેવાની નથી, પણ એક ગાય આશ્રમ પાસે જવા માટે કેવું લક્ષણ રહ્યું, તટસ્થ લક્ષણ. એ રીતે આત્મા તો અત્યંદ્રિય છે, ઇન્દ્રિયનો વિષય બની શકે જ નહીં. તો એને જાણવા માટે શું કરવું જોઈએ કે એ પણ નારદજી પ્રશ્નોમાં સમાવેશ કરી દે છે. યદ્રૂપમ યદિષ્ટાનમ યત સૃષ્ટિમિદં પ્રભો યત્સંસ્થં યત્પરમ યચ્ચ તત્તત્ત્વં વદ તત્તતઃ. એટલે કે છે હે પ્રભુ, તમે તો સમર્થ છો. શું? યદ્રૂપમ, યદ એટલે જે આપણે સ્પષ્ટ રીતે, યદ્રૂપમ એને રૂપ્યતે પ્રકાશતે, જેને આપણે સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ. કોણ? આ સૃષ્ટિ જે દ્રશ્યમાન છે જગત, બરાબર? યદ્રૂપમ જેનાથી આ વિશ્વ પ્રકાશે છે. યદધિષ્ઠાનમ જેને આશ્રયવાળું છે તે. યત સૃષ્ટિમિદં પ્રભુ જેમાંથી આ બધું જગતનું સર્જન થયું છે. યસ સંસ્થમ જેમાં લય થાય છે. સંસ્થમ એટલે લય થાય છે. અને યચ્ચ પરમ, અને પાછું પરમ એટલે એનાથી શ્રેષ્ઠ. યસ સંસ્થમ યચ્ચ પરમ, યચ્ચ પાછું યચ્ચ એટલે જે યચ્ચ. આપણે અહીંયા જોઈએ ટીકામાં યચ્ચ ઇતિ યદ આત્મકઃ. યચ્ચ એટલે જેનો એ આત્મા છે. અને એટલું જ નહીં, સ્વતઃ સત્કારણો વિત્તતિ, અને તમે એ પણ જાણો છો કે વિશ્વ પોતાનામાંથી જે ઉત્પન્ન થયું છે એ કોણ છે? સ્વતઃ સત્કારણો વિત્ત. કારણ કે યચ્ચ તત્વં વદ તત્વતઃ, તમે એના પર શ્રેષ્ઠ છે. એટલે કે આ સૃષ્ટિનો પ્રારંભ શેમાંથી થયો છે? તે સત્તત્વમાંથી. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, જે સત્તત્વમાંથી થયેલું છે એને પણ આપ જાણો છો. તો ફરી એકવાર, હે પરમાત્મા, આ વિશ્વ જેનાથી પ્રકાશે છે તે એક. યદ અધિષ્ઠાનમ જેનું આશ્રય છે તે. પછી યદ સૃષ્ટમ જેમાંથી આ સર્જાય છે તે. યદ સંસ્થમ જેમાં લય પામે છે તે. યદ પરમ જે એનાથી પર છે, કે જેને એ કોઈનાથી અધીન નથી, કોઈનામાં એ ફેરમાં આવી આવતું નથી. યદ પરમ યચ્ચ તત્તત્ત્વમ, અને જે આ બધા જેનો આત્મા છે. આત્મા એટલે એ ટીકાકારે જ આપણે સમજાવી શકીએ કે જેનો આત્મા એટલે કે જે વિશ્વમાં જે સત્સ્વરૂપ એટલે સત્કારનો વિત્ત, એટલે કે જે સત્સ્વરૂપમાંથી જે ઉત્પન્ન થયું છે એ તમે તત્વતઃ વેદ, તે તત્વને યથા સ્વરૂપે મને જણાવો. હું શું જણાવું? મને ખબર જ નથી. દાખલા તરીકે એ પ્રાર્થના કરે છે કે મને જણાવો. બ્રહ્માજી કહ્યું મને ક્યાં ખબર છે, તું તો મને બધું આટલું કેટલું વિસ્તારથી કહી દીધું. પછી કેવું કીધું કે જે સત્સ્વરૂપમાંથી ઉત્પન્ન થયેલું છે. સદૈવ સૌને એકદમ આપણે આશીર્વાદ. આમ તો ઉપનિષદની વાત કરી હતી, આટલું બધું તું જાણે છે, હું તો કંઈ જાણતો નથી. તો કે ના,
પછીના ત્રીજા શ્લોકમાં સર્વમેતત્તવાન વેદ ભૂતભવ્ય ભવત્પ્રભુઃ કરામલભવદ્વિષ્ણમ વિજ્ઞાનાવસિતં તવ. એટલે કે છે વિજ્ઞાન એટલે જ્ઞાન છે, ચરણ લેવા જોઈએ. તો વિજ્ઞાન એટલે જ્ઞાન, અવસિતમ એટલે નિશ્ચિત કર્યું, તમે આ જ્ઞાનનો નિશ્ચય કર્યો છે. તવ એટલે તમે શેનો? પણ એક લાગે છે તમે કોણ છો? તો કે છે ભૂત ભવ્ય ભવત પ્રભુ. આપ તો ભૂત ભવ્ય ભવ પ્રભુ એટલે તમે ભૂત ભવિષ્ય અને વર્તમાન એના સ્વામી છો. અને સર્વમ હિ એતત ભવાન વેદ, તમે આ બધું જ જાણો છો. જે પ્રશ્ન પૂછ્યા એ બધું તમે ભવાન વેદ તમે જાણો છો. કેમ કેવી રીતે જાણો છો? બહુ સુંદર દ્રષ્ટાંત આપશે. પર અમલવત વિશ્વમ, તમારા માટે પૃથ્વીમાં રહેલા અમૃત. પર અમલકો અમૃત, હાથમાં અમૃત હોય, કારણ કે આ દ્રષ્ટાંત બહુ જાણીતું છે કે હાથમાં અમૃત હોય તો પછી અમૃત છે કે નહીં એવું જાણવાની જરૂર પડે. હાથમાં સ્પષ્ટ છે. જેમ અત્યારે કહી કે હાથમાં આટલી છે તો એ સ્પષ્ટ દેખાય છે. એવી રીતે તમને આ જ્ઞાન હાથમાં રહેલા અમૃત જેવું સ્પષ્ટ છે, જાણો છો. વિજ્ઞાનો અવસિતમ તવ, તમે આ જ્ઞાનમાં નિશ્ચય કરેલો છે. અને ભાઈ તમે તો ભૂત ભવિષ્ય અને વર્તમાનના સ્વામી છો. અને તમને મેં જે પ્રશ્ન પૂછ્યો એ તમે જાણો છો. કેવી રીતે જાણો છો? હાથમાં રહેલા આમળાની છે માટે તમે મને કહો. યાદ રાખે છે. અને સાથે સાથે પછી આવશે સંતમાં. અત્યાર તો એ એમના ગુરુને, પિતાને જે દ્રષ્ટિથી જોઈ રહ્યા છે એ કહે છે યદ વિજ્ઞાનો યદાધારો યદ પરસ્ત્વમ યદાત્મકઃ એક સૃજસી ભૂતાની ભૂતિરેવાત્મમાયયા. યદ વિજ્ઞાનમ, યદ વિજ્ઞાન આપને જેનું જ્ઞાન છે તે. યદ વિજ્ઞાન યદ આધાર, આપને જેનું જ્ઞાન છે ને જ્ઞાનનો આપનાર કોણ છે? યદ વિજ્ઞાન એ જ્ઞાનને આપનાર કોણ છે? યદ આધાર, અને એનો આધાર કોણ છે? આપને જેનાથી જ્ઞાન થયું છે તે આપનો આધાર કોણ છે? આપ કોને અધીન છો? આપ કોઈને અધીન છો? એટલું જ નહીં, યદ પરસ્તમ તદ્યદાત્મક, એટલે પર એટલે એનાથી શ્રેષ્ઠ, એટલે તમે કોઈના અધીન છો. અને યદ આત્મક, આપનું કોણ સ્વરૂપ છે? એટલે આપ કોનું સ્વરૂપ છે? જેમ કે બહાર દેખાતી વસ્તુ છે મીઠાઈ, તેનું સ્વરૂપ છે તો કે સાકર, તો માવો કે છે કે પેંડું છે. તો એ યદ આત્મક, એનું સ્વરૂપ શું છે? એનો આત્મા શું છે? ને આપનો આત્મા કોણ છે? એટલું જ નહીં, એક સૃજસી ભૂતાની, તમે એકલા જ કોઈની સહાય વગર આ સર્જન કરો છો. ભૂતાની ભૂતેહી એવા આત્મમાયા, તમે સર્વ પ્રાણીઓને એકલા આ ભૂતેહી, ભૂતેહી એટલે ભૂત એટલે પંચમહાભૂત, પંચમહાભૂત વડે આ સર્વ પ્રાણીઓને સર્જન કરો છો. એ આપની માયા, આત્મમાયા. શું આપની આત્મમાયા વડે, આપની પોતાની માયા વડે તમે આ પંચભૂત વડે તમે એકલા સર્જન કરો છો, કોઈની સહાય જોઈએ? પહેલા બધા પૂછે છે, બંને વસ્તુ એને શંકા થાય, સંદેહ થાય છે કે આપને જેનાથી જ્ઞાન થયું, યદ વિજ્ઞાન, તમને યદ જેનાથી તમને જ્ઞાન થયું. એટલું જ નહીં, યદ આધાર, આપ જેનો આધાર છે. યદ પરહ, આપ જેને આધીન છે. અને તદ પરહ પછી ને સ જે મુક્તિ શરૂ થશે, ત્વમ યદ આત્મા, તમારો જે આત્મા છે. અને પછી તમે આ પંચમહાભૂતને એકલા જ તમારી માયાથી સર્જન કરો છો. આ બધું મને ખબર નથી, માટે હું આપને પૂછું છું. એક નાનો શ્લોક જોઈએ કે સર્જન પોતાની માયા વડે કેવી રીતે કરે છે. તો એના માટે મુંડક ઉપનિષદમાં જે પૂર્ણ નાભીનું દ્રષ્ટાંત આપ્યું છે એ આપે છે 5મા શ્લોકમાં. આત્મન ભાવે સેતાની ન પરાભાવન સ્વયં
आत्मशक्तिम् अवष्टभ्य मुननाभिरिवाक्कल्मस्तन्मः अकल्म मुननाभिरिवाक्कल्मः अकल्मः અકર્મ એટલે ગઈકાલે જોયું એમ પ્રયત્ન વગર શ્રમ રહિત જેમ કરોડ્યો છે એ પોતાની શક્તિના આધારે જેમ સર્જન કરે છે એ રીતે આત્મભાવ્ય છે તાની ન પરા ભાવસ્ય સ્વયં એ પોતાનામાં રહેલા પ્રાણીઓનું તમે પાલન કરજો પરા ભાવયન સ્વયં આ પોતાની શક્તિથી આશ્રય કરીને કરુણાની જેમ જે દાણાથી બનાવે છે તે રીતે પોતાના આત્માથી પરાભવ પામ્યા વિના અનાયાસે રહેલા પ્રાણીઓનું તમે રક્ષણ કરો છો. સર્જન તો કરો છો પણ રક્ષણ કેવી રીતે કરો છો તો કે આ રીતે કરુણાની છે. પછીના પ્રશ્નો આપણે કાલે જોઈશું. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरपादर आजुभाव पुत्रेति तन्मयतयातर्वो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम्.